માટે સોલે ચણાની શાકની રેસીપી લઈને આવી ગઈ છું. તો ચાલો આપણે સોલે ચણાનું શાક બનાવવાનું ચાલુ કરી દઈશું. આ શાક આપણે કઈ રીતે બનાવશું હું તમને સમજાવું અને બનાવીને બતાવું. ચાલો તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ. ચાલો હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે. પહેલા આપણે ધીમો જ રાખીશું ને આપણે આ તેલ નાખી દઈશું. તેલ એડ કરી દીધું. આ આપણે શાક બનાવવાની બધી આપણે તૈયારી કરી લીધેલી છે. જો આ બાફેલા કાબુલી ચણા છે, આ કાંદાની ને કાજુની પેસ્ટ છે, અને આ ટમેટાની પ્યુરી છે, કાપેલા ધાણા છે, આદુ મરચાં અને લસણની પેસ્ટ છે, અને આપણે બે નાના મીડિયમ સાઇઝના બટેકા બાફેલા છે, કસ્તુરી મેથી અને બધા રૂટીનના આપણે મસાલા આવે છે, ધાણા જીરું પાવડર, હળદર, રાતે અને છોલા મસાલાનો મસાલો. અને આ છે આપણે ખડા મસાલા. અને આપણે જીરુંનો વઘાર કરશું. અને આ છે બેસન. એનું હું તમને આગળ બતાવું કે આને આપણે પ્યુરી બનાવશું અને એ આપણે આમાં એડ કરશું. તો જીરું સાતળશું. પછી આપણે એમાં નાખી દઈશું ખાસા 2 લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ અને બાદિયા નાખી દઈશું. અને સેજ જેવી હિંગ નાખશું, હળદર અને આદુ, મરચી અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. એને થોડીક વાર માટે આપણે સાંકળી લઈશું. હવે જો આપણે આ આદુ મરચીની બરાબર સકળાઈ જશે. હવે આપણે એમાં કાંદાની પ્યુરી ઉમેરી દઈશું. કાજુની ને કાંદાની જે આપણે પેસ્ટ બનાવેલી છે એ ઉમેરી દઈશું. અને એને આપણે બરાબર હલાવી લઈશું. જો બરાબર હલાવી દઈશું. હવે એમાં પાણીનો ભાગ હોય એ થોડો થોડો થઈ જાય અને પાક કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈએ. ટમેટાની પ્યુરી. હવે આપણે ટમેટાની જે આપણે પલ્પ બનાવ્યો હતો ટમેટાનું ગ્રેવી એ આપણે ઉમેરી દઈશું. હવે એને આપણે બરાબર હલાવી અને મિક્સ કરી લઈએ. હવે આપણે મસાલા કરશું. મસાલામાં એમ કે સ્વાદ અનુસાર નમક, ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને થોડીક વાર હલાવી હવે એને ગ્રેવી અને પંજાબી જેવું અને બહાર મળે ને એવું છોલે ભટુરા સાથે ખાઈ શકીએ ને એ બનાવવા માટે આપણે અલગથી એક પેસ્ટ બનાવીને એમાં નાખશું. એટલે આપણે બહારના મસાલાની જરૂર નથી પડતી, ઘરે જ બની જાય છે એ મસાલો અને ટેસ્ટ પણ એવો જ આવે છે. તો ચાલો આપણે એ મસાલો બનાવીએ. એના માટે જોઈશે બેસન. આ 2 ચમચી આપણે બેસન લઈ લીધું. હવે એમાં આપણે એડ કરી દઈશું લાલ મરચું. જેવું આપણે તીખું ખાતા હોય એ રીતનું મરચું એડ કરશું એમાં. અમે તો જો ચટપટું તીખું જ ખાઈએ છીએ એટલે આપણે મરચું એડ કરી દીધું છે. હવે એમાં થોડુંક પાણી નાખી દઈશું. એની પ્યુરી બનાવી દઈશું. હવે આ બરાબર પ્યુરી બનાવી એકદમ અને હલાવી લેવાની. તેમાં ગાંઠા ન રહી જાય. નકર છે ને સબ્જીમાં બરાબર મજા નહીં આવે, ટેસ્ટ નહીં આવે એવો જેવો આપણે જોઈએ છીએ. હવે આપણે આને એડ કરી દઈશું અને હલાવીશું. આપણે બેસનની પેસ્ટ જે બનાવી છે એ બરાબર એડ કરી અને સાઈડમાં મૂકી દઈશું. હવે એને હલાવી દઈશું. હવે આને કૂક થવા દઈશું આપણે. જેમ કે એનો કલર આવી જાય બરાબર એ રીતે આને આપણે કૂક થવા દઈશું. થોડીક વાર માટે આપણે એને ઢાંકી દઈશું. તો આપણે ઢાંકી દીધું. તો હવે આપણે આ ગ્રેવી ચડી ગઈ છે. અને હવે આપણે એમાં છોલે ચણા નાખી દઈશું. જો આપણે આને ચણા બાફા છે ને ચણા નાખી દઈશું. જે ચણા બાફવામાં આપણે મીઠું, ખાવાના સોડા અને ખડા મસાલા, લવિંગ, તજ, એલસી અને તજનો ટુકડો ને એવું નાખી અને 2 ચમચી આપણે પીવાની જે ચા આપણે પીએ છે ને એ ચા નાખી દેવાની. એટલે એનો ટેસ્ટ બહુ સારો આવે છે અને શાક પણ ખાવામાં સારું લાગે છે. એ રીતે આ ચણા બાફેલા છે. તો આપણે ચણાને બરાબર હલાવી લઈશું. એક આપણે જે બટેકું નાખ્યું છે એ બટેકું નાખી દઈશું.
હવે આને આપણે થોડીક વાર ચડવા દઈશું એટલે ગ્રેવીમાં બરાબર મિક્સ થઈ જાય મસાલો. અને હવે મેન છે એ છે આપણે નાખી દઈશું મેન કે છોલે ચણાનો મસાલો એડ કરી દઈશું અને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આપણે હલાવીને મિક્સ કરી નાખ્યું છે. કેવી સરસ સુગંધ આવે છે એ વાત જવા દે. હવે આપણે ઉપરથી એડ કરશું છે કસ્તુરી મેથી. એને આમાં હાથેથી સેજ આમ મસળી અને ઉપરથી આમ સ્પ્રે કરી દેવાની છે કસ્તુરી મેથીને. પછી આપણે નાખી દઈશું ઉપરથી ધાણા. અને પછી આપણે થોડીક વાર માટે એને રહેવા દઈશું. પછી આપણે મિત્રો આ આપણું શાક ચોલેનું બનીને રેડી થઈ ગયું છે. તે આપણે રોટલી સાથે, ભાખરી સાથે અને ભટુરા ગમે એની સાથે આપણે ખાઈએ તેવું છોલે ચણાનું શાક બનીને રેડી થઈ ગયું છે. જો તમને અમારી આ રેસીપી કેવી લાગી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.